हेलो केम छो मित्रों। आई होप તમે તો ફાઇન અને મજામાં છો। આજે આપણે આ જે ગઈકાલે બે પેપર ગયા એમાં આપણે એક ગુજરાતી એસે જે પેપર હતું એશિયન એ આપણે એસે જોઈ લઈએ બરાબર। તો પેપર કેવું હતું એ આપણે જોઈ લઈએ। તો તમારે ખબર હશે કે પેપર બસ 250 માર્ક્સનું હતું બરાબર। બે એસે લખવાના હતા 3 કલાકમાં અને 1000 થી 1200 શબ્દોની વચ્ચે તમારે ડીલ કરવાનું હતું। ઓકે, તો પેપર કેવા પ્રકારના રહ્યા તો પેપર જોઈએ આપણે વિભાગ એ કેવો રહ્યો। તો વિભાગ એ તમારે ટોટલી તમારે એક આપણે કહીએ કે વૈચારિક તમારા જે સ્ટ્રેન્થ હોય બરાબર, મૌલિકતા હોય એ ચકાસવાનો રહ્યો। ધારો કે પહેલો નિબંધ જુઓ કે ચારિત્ર નિર્માણનો પાયો નાગરિક ચારિત્ર ઘડતરમાં રહેલો છે અને તે ઉપરથી નીચે સુધી બધાની નૈતિકતા, ધીરજ, ખંત અને અત્યંત પરિશ્રમ માંગી લે તેવું મહાઅભિયાન છે। એટલે જે મોટેભાગે કેરેક્ટર બિલ્ડિંગ બરાબર, ચારિત્ર નિર્માણ ઉપર ક્વેશ્ચન પૂછાયેલો છે। અને તમે જોજો જે આપણા જે પીએમ મોદી સાહેબ છે ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે પોતાના ભાષણોમાં। તો ત્યાંથી જ એક એમણે મને લાગે છે કે એક આખો કોટ ઉઠાવી લીધું હોય કોઈ મહાનુભાવનું અને એને રિલેટેડ આખો ક્વેશ્ચન પૂછ્યો છે। તો યુ કેન ડીલ વિથ ઇટ બરાબર। તો એમાં તમે ઘણું બધું એડ કરી શકો છો કે ચારિત્ર નિર્માણ એટલે શું, ચારિત્ર નિર્માણનું ઘડતર કેવી રીતે થાય, ઓકે, ચારિત્ર નિર્માણ સામે કયા કયા પડકારો છે, એના સમાધાનો શું છે, એનો લાભ શું છે, એનું મહત્ત્વ શું છે। ઓકે, તો મેં આ એસે સાથે ડીલ કર્યું હતું એટલે મેં આ એસે લખ્યો હતો। ઓકે, ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો જીવન અને સમય વિશ્વના બે મહાન ગુરુ છે। તો હમણાં જે ટીચર્સ ડે ગયો હતો કદાચ એને રિલેટેડ પૂછી લીધો હોય। અને આ પ્રશ્ન આપણે ઘણી વખત આ કહેવત સાંભળી છે કે જીવન અને સમય બરાબર વિશ્વના બે મહાન ગુરુ છે બરાબર। તો એને રિલેટેડ આખો ક્વેશ્ચન પૂછે છે। જીવન આપણને સમયનો સદુપયોગ શીખવે છે અને સમય આપણના જીવનનું મૂલ્ય કરતાં શીખવે છે। તો આ પણ એક ડીલ કરી શકાય એવો એસેન્સ હતું। બસ મહત્ત્વનું એ હતું કે તમે કન્ટેન્ટ તમે કેવું રાઇટ કરો છો, કન્ટેન્ટ રાઇટિંગ ઉપર વિશેષ ફોકસ હોય છે બરાબર। ત્યાર પછી જે જનસેવામાં સફળતા માટેના 3 આવશ્યક મૂલ્યો છે। આખો એથિક્સ બેઝ ક્વેશ્ચન હતો। એથિક્સમાં પણ આવા ક્વેશ્ચનો પૂછાય છે કે જનસેવા એટલે કે સિવિલ સર્વિસીસ જે હોય, ઓકે, તો તેમાં કયા કયા મૂલ્યો જોઈએ। તો એક તો અનામિત્વ જોઈએ, કાર્યકુશળતા જોઈએ, સાદગી જોઈએ, પંચ્યુઆલિટી જોઈએ, કરુણા જોઈએ, સિમ્પથી જોઈએ બરાબર, એમ્પથી જોઈએ, તમારે શું કહેવાય શાર્પનેસ જોઈએ બરાબર, પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈએ બરાબર। તો એ ઘણા બધા જે મૂલ્યો હોય તમે લખી શકો, પણ અહીંયા મુખ્ય ફોકસ તમારે આ 3 મૂલ્યો પર રાખવાનું હતું બરાબર, અનામિત્વ, કાર્યકુશળતા અને સાદગી। તો તમારે આ 13ની અંદર ડીલ કરવાનું, તમારે સાબિત કરવાનું હતું કે સફળતા માટેના 3 મહત્ત્વના મૂલ્યો છે, ખાસ કરીને ઇન ધ પબ્લિક સર્વિસ, ઓકે, સિવિલ સર્વિસ આવી ગઈ। ઓકે, ત્યાર પછી કર્મયોગી માટે સફળતાના 2 રહસ્ય, કુશળતા, કાર્યકુશળતા અને ક્ષમતા। તો તમને ખબર છે કે ભારત સરકારે ઘણા 2 વર્ષ પહેલાં કદાચ એક કર્મયોગી મિશન ચાલુ કર્યું છે બરાબર, ટુ એમ્પાવર ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ। ઓકે, જે ગવર્મેન્ટ સેવકો છે, જે સિવિલ સેવકો છે, એમનામાં કાર્યકુશળતા, દક્ષતા એમની વધારવા માટે કામ પ્રત્યેની, ઓકે, એમનો જે એબિલિટી છે એને બૂસ્ટ કરવા માટેનું એક મિશન શરૂ કર્યું હતું, કર્મયોગી મિશન। તો એને રિલેટેડ આખો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। અને આમાં ઘણા બધા પાસા છે, પણ મુખ્ય જે તમે જુઓ તો એના 2 મુખ્ય પાસા છે બરાબર, એબિલિટી અને ક્ષમતા। આ 2 ભાવના તમારામાં વિકસાવી છે, કારણ કે સિવિલ સર્વન્ટનું મુખ્ય કામ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસીસ બરાબર, જે સરકારની વિવિધ સેવાઓનું ઇક્વાલિટીના બેઝમાં બરાબર વિતરણ કરવું કોઈપણ ભેદભાવ વગર, અને સૌથી વધુ મહત્ત્વનું છે કે વિથ એફિશિયન્સી બરાબર। તો એના માટે તમારી કાર્યકુશળતા વધારવી જરૂરી છે। ઓકે, તો આ ક્વેશ્ચન હતો એ ડીલ કરી શકાય એવો હતો। ત્યાર પછી જે બીજો ભાગ હતો એ ટોટલી તમારે મૌલિકતા ઉપર આધારિત હતો। પહેલો ભાગ જે હતો તમે ફેક્ચ્યુઅલ ડેટા એડ કરી શકે એમ હતા, પણ એ ટોટલી તમારે જે છે એ સંપૂર્ણ તમારી મૌલિકતા ઉપર આધારિત હતો। ઓકે, તો સ્નેહને સ્વાર્થ રહે નહીં કદીના સંગ, એક જો આવે તો જાય બીજું ખચિત। એટલે જે તમારી લવ એન્ડ સેલ્ફલિસનેસ છે સાથે ક્યારેય ના રહે, એક માનવીય સ્વભાવનો ગુણ છે બરાબર। 2 વિપરીત ગુણો સાથે નહીં રહી શકે। ઓકે, એવી રીતે તમારે એને સાબિત કરવાનું હતું। તો એના પક્ષમાં તમારે મહાનુભાવોના કોટેશન લખવાના હતા, ઓકે, મહાનુભાવોના કોટ્સ લખવાના હતા બરાબર, એવી ઘટનાઓ, એવી જે તમે અનુભવી હોય પ્રત્યક્ષ જીવનમાં એનું ઉદાહરણ આપવાનું હતું। ઓકે, ત્યાર પછી છે એક આપણા જે મહાન કવિતા આપણે બાળપણમાં વાંચતા હતા, આવકારો મીઠો આપજે, કદાચ એની જ લાઈન એમણે એડપ્ટ કરી છે કે તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, તારા દિવસની પાસે દુખ્યા આવે રે, આવકારો મીઠો આપજે રે। એટલે આપણી જે
આતિથ્યની જે ભાવના છે, આવકારો આપવાની, એને રિફ્લેક્ટ કરવાનું છે તમારે, અને વિવિધ ઉદાહરણો દ્વારા તમારે એને પ્રસ્થાપિત કરવાનું છે કે ભારતીય આતિથ્ય કેટલું સુંદર છે. બરાબર. તમે અહીંયા પ્રાચીન જે ચીની યાત્રીઓ છે અથવા બીજા જે વિદેશી યાત્રીઓ છે, તો એમણે પણ એમના વૃત્તાંતોમાં, એમના લખાણોમાં ભારતીય આતિથ્યના ખૂબ સારા એવા ગુણગાન કર્યા છે. તો તમે AI એડપ્ટ કરી શકો છો. ઘણી વખત નરેન્દ્ર મોદી સાહેબે પણ, તમને ખબર છે ને કે એ આપણા વૈશ્વિક કુટુંબકમની ભાવના હોય, કે ભારતીય આતિથ્યની ભાવના હોય, કે ભારતીયની સમાવિષ્ટતાની ભાવના હોય, કે ભારતીયની વિકાસશીલતાની ભાવના હોય, બરાબર, તો એનો વારંવાર ઉલ્લેખ કરતા હોય છે. તો જ્યારે પણ તમારે એસે લખવાનું હોય, તો હું તમને એક મહત્ત્વની વાત કહી દઉં. કોઈ પણ કન્ટેન્ટ રાઇટિંગમાં તમારે PM, CM, ઓકે, આપણા જે ઓન ધ ફ્લોર જે મહાનુભાવો છે અત્યારે, બરાબર, એમના ભાષણો ખૂબ જ સારી રીતે સાંભળવાના. એ સિવાય ફોરેનના પણ તમારે જે ગ્રેટ પર્સનાલિટી હોય એમના ભાષણો સાંભળવાના. તો તમને એમના ભાષણોમાંથી ઘણું બધું કન્ટેન્ટ મળી જશે. ઓકે. ત્યાર પછી મેં આ પ્રશ્ન સાથે ડીલ કર્યું હતું કે અઘોડ આચરણ મણ ઉપદેશ કરતાં વધુ મૂલ્યવાન છે. તો બેસિકલી અહીંયા તમારે તમારું જે બિહેવિયર છે, બરાબર, તમારી જે પ્રેક્ટિસ છે, તમારે જે ઉદાહરણ સેટ કરવાનું છે, એનું મહત્ત્વ છે. અહીંયા એવું કહે છે કે વારંવાર ઉપદેશો આપવા કરતાં તમે અહીંયા એક ઉદાહરણ સેટ કરી શકો છો. બરાબર. દાખલા તરીકે અહીંયા તમે 2 ઉદાહરણ સેટ કરી શકો છો. એક મહાત્મા ગાંધીનું, કે જેમાં તમને ખબર છે કે મહાત્મા ગાંધી એમના પત્નીને સંડાસ સાફ કરવાનું કહે છે, તો એમના પત્ની ના પાડી દે છે. તો મહાત્મા ગાંધી ઝઘડો કરવાના બદલે ઉદાહરણ સેટ કરવા માટે કે સંડાસ સાફ કરવું એ બી પોતાના ઘરનું, બરાબર, કોઈ ગંદુ કામ નથી, કોઈ નિમ્ન કે હીન કામ નથી, તો જાતે સાફ કરવા માંડે છે. એ એક ઉદાહરણ આપી શકો. બીજું ઉદાહરણ મહાત્મા બુદ્ધનું હતું, બરાબર, કે જેમાં એક વૃદ્ધા સ્ત્રી એના પાસે આવે છે બુદ્ધ પાસે, અને બુદ્ધને કહે છે, મહાત્મા બુદ્ધને, કે મારો છોકરો ગોળ ખાય છે, છોડતો નથી, તો મારે શું કરવું? તો બુદ્ધ એમને કહે છે કે 5-10 દિવસ પછી આવો, પછી હું તમને જણાવું કે મારે શું કરવું. 5 દિવસ પછી જ્યારે વૃદ્ધ આવે છે મળવા, તો બુદ્ધ એમને સમજાવે છે કે આવું કરવું. બરાબર. તો વૃદ્ધા પૂછે છે કે તો તમે ત્યારે જ મને કેમ ન કહ્યું? ત્યારે બુદ્ધ એ વૃદ્ધાને હસતા જણાવે છે કે હું પોતે જ ગોડનો બંધાણી હતો, તો હું તને કઈ રીતે ઉદાહરણ કંઈક સમજાવી શકું, કે જ્ઞાન આપી શકું, કે એવું કંઈક સમાધાન સૂચવી શકું. તો આવા ઘણા બધા ઉદાહરણો તમે સેટ કરી શકો છો. તો આ પણ ડીલ કરી શકાય એવો ક્વેશ્ચન હતો. ત્યાર પછી તો વધુ પડતું સાવધ રહેવું તે સૌથી મોટું જોખમ છે. ધ પોલિસી ઓફ બિંગ ઇઝ ટુ કોશિયસ ઇઝ ધ ગ્રેટેસ્ટ રિસ્ક ઓફ ઓલ. તો આ પણ તમે ડીલ કરી શકો, પણ આ થોડોક વધારે અઘરો મને લાગ્યો, કારણ કે આમાં તમે શું વિચારી શકો, કંઈક થોટ પ્રોસેસ તમારી ચાલે એવી નથી. પણ ઉપરના જે 3 હતા એમાં 100% તમારી થોટ પ્રોસેસ ચાલી શકે એવું હતું. તો ઓવરઓલ પેપર વોઝ વેરી ઇઝી આમ કહી શકાય. બરાબર. ખૂબ જ તમે ડીલ કરી શકો એવું હતું. ઓકે. અને સારું એવું તમે ડીલ કરીને માર્ક્સ મેળવી શકો એવા હતા. ઓકે. તો તમારું પેપર કેવું રહ્યું મને જણાવજો. અને જો તમે નવા હો તો ફરીથી વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા અભિપ્રાય આપતા રહેજો. મળીએ ફરીથી